ભારતમાલા પ્રોજેક્ટમાં 500 કરોડના ખર્ચે બનેલો રોડ 4 મહિનામાં બિસ્માર. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના લાગ્યા આરોપ. પાટણમાં કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને આરોપ પાછળનું કારણ છે સાંતલપુરથી કિલાણા સુધીનો 30 કિલોમીટરનો રોડ. મહત્વનું છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી 125 કિલોમીટરનો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો, જેમાં સાંતલપુરથી કિલાણા સુધીનો 30 કિલોમીટરનો રોડ 500 કરોડના ખર્ચે સીડીએસ ઇન્ફા કંપનીએ બનાવ્યો હતો. પરંતુ રોડ ખુલ્લો મુકાયાના માત્ર 4 જ મહિનામાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર ઠેર ઠેર ખાડા છે તો અનેક જગ્યા પર રોડ બેસી ગયો છે. આ મામલે અનેક ફરિયાદ થતાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એજન્સીઓને તપાસ સોંપાઈ હતી, જેમાં રોડમાં વપરાયેલી માટી ખરાબ હોવાની તથા અનેક ગેરરીતિ આચરવામાં આવી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો. હવે આ 30 રોડ 1.5 ફૂટ સુધી ખોદી ફરીથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના આરોપો લાગી રહ્યા છે. બીજી તરફ આ બાબતે NHAI દ્વારા અધિકારીઓ બોલાવવા તૈયાર નથી. ત્યારે ફરીથી સરકારના 500 કરોડ પાણીમાં ન જાય તે એક મોટો સવાલ છે. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા, જે સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી 500 કરોડના ખર્ચે બન્યું હતું. 2025 એપ્રિલમાં આ ભારતમાલા રોડને ખુલ્લો મુકાયો હતો, જેમાં સાંતલપુરથી કિલાણા સુધી 30 કિલોમીટરનો માર્ગ હવે ડેમેજ થઈ ગયો છે. જે પ્રકારે આ કેન્દ્ર સરકારનું કામ હતું અને આ NHAI દ્વારા આ જે તેનું મોનિટરિંગ થતું હતું, આ કામ જે કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું અને જે પ્રકારે આ કોન્ટ્રાક્ટરે ભારતમાલા જે પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો અને આ રોડ છે તેમાં જે પ્રકારે અહીંયા હલકી જે ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું અને જેને કારણે 7 જ માસમાં આ 30 કિલોમીટરનો રોડ ડેમેજ થઈ ગયો. એટલે કે કેન્દ્ર સરકારના 500 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. અત્યારે આ જે NHAIની જે આ ઓફિસ છે અને ત્યાં આ જે અધિકારીઓ છે એ આ ભારતમાલા પ્રોજેક્ટમાં જે રોડ છે જે ડેમેજ થયો છે તેના વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કારણ કે મોનિટરિંગ એમનું આવે છે, જવાબદારી એમની છે. ત્યારે જે ભારતમાલા પ્રોજેક્ટના જે રોડની વાત છે અને આ રોડમાં મોટા પાયે જે પ્રકારે કહી શકાય કે ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારને જે પ્રકારે કેન્દ્ર સરકારે આ રોડમાં તપાસ પણ સોંપી હતી અને તપાસ બાદ હવે જે કોન્ટ્રાક્ટર આ રોડનું કામ કરતો હતો એ કોન્ટ્રાક્ટર છે એ પોતાના ખર્ચે ફરીથી આ રોડનું કામ કરશે. એટલે કે કોન્ટ્રાક્ટર તો કામ કરશે, પરંતુ જે અગાઉ હલકી ગુણવત્તાવાળું માલ મટીરિયલ વાપર્યું છે NHAIની જવાબદારી બને છે કે તેમને શું મોનિટરિંગ કર્યું, કયા પ્રકારનું કામ કરાવ્યું, તે એક સવાલ છે. એટલે કે સ્પષ્ટ વાત કહી શકાય કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં પણ NHAIની જે જવાબદારી પણ કહી શકાય. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.